નમસ્કાર, હું રૂશાંક ઠક્કર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે બુલિયન અને બેઝ મેટલ્સમાં થોડુંક સુસ્ત વાતાવરણ છે. બીજી તરફ એનર્જી સેક્ટરમાં જોરદાર એનર્જીની વાપસી થઈ ચૂકી છે. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. યુદ્ધ વિરામ પર સંકટના વાદળ. ઈરાન યુએસ યુદ્ધ વિરામ પર સંકટના વાદળો ફરી છવાય. ઇઝરાયલનો લેબેનોન પર ભયાનક હુમલો. ભડકેલા ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને બંધ કર્યું. કયું મંજૂરી વિના કોઈ જહાજ પસાર થયું તો ઉડાવી દઈશું. ઈરાનને પરમાણુ પ્રોગ્રામની છૂટ નહીં. ઈરાનના 10 પોઈન્ટ પ્લાનની ખૂબ ચર્ચા, જેમાં શરત મૂકવામાં આવી છે કે ઈરાનને પરમાણુ પ્રોગ્રામ ચલાવવા દેવામાં આવે. પરંતુ હવે અમેરિકા કહે છે કે ઈરાનને એવી કોઈ છૂટ નથી, બલકે એનરિચ યુરેનિયમનો જથ્થો પણ પાછો આપવો પડશે. એનર્જી સેક્ટરમાં તેજીની વાપસી થઈ. ક્રૂડ ઓઇલમાં 2.35% વધારો, જ્યારે નેચરલ ગેસમાં 0.20% વધારો. સોના ચાંદીમાં ઘટાડા સાથે શરૂઆત. ગોલ્ડમાં 0.40% ઘટાડો, જ્યારે સિલ્વરમાં 1.36% ઘટાડો. જો કહેવામાં આવે છે કે અમેરિકાના રસ્તાઓ પર વધારે યુટર્ન હોતા નથી, પરંતુ ટ્રમ્પને યુટર્ન લેવાની ખૂબ આદત થઈ ગઈ છે. તમે ટેરિફ સર્કસમાં પણ એ જોયું હતું ને હવે ઈરાનના યુદ્ધમાં પણ એવી જ સ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે. એ જ રીતે ઈરાન અને ઇઝરાયલ પર પણ વિશ્વાસ કરી શકાય નહીં. અત્યારે આ ચર્ચા કરવાનું કારણ એ છે કે આ જે જીઓ પોલિટિકલ ટેન્શન ઊભું થયું છે, તો એની સીધી અસર કોમોડિટી માર્કેટ પર પડી રહી છે. એટલા માટે જ એ ફેક્ટર્સને ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ. એના વગર જો તમે ટ્રેડિંગ કરશો તો એ જાણે સ્ટોપ લોસ વિનાનું ટ્રેડિંગ ગણાશે, એટલે જોખમી એકદમ ગણાશે. તમે જુઓ કે જ્યારે યુદ્ધ વિરામની જાહેરાત થઈ, ઘોષણા થઈ કે તરત સોના ચાંદીમાં તેજીની વાપસી થઈ, પરંતુ હવે એ તકલાદી નીકળશે એવી ખબર પડી કે તરત જ સોના ચાંદીમાં ફરી કિંમતો ઘટવા લાગી. બીજી તરફ એનર્જી સેક્ટરમાં ગઈકાલે ભારે એવો ઘટાડો જોવા મળ્યો તો યુદ્ધ વિરામની જાહેરાત થઈ કે પછી તરત જ, પરંતુ હવે પછી એ યુદ્ધ ભડકી શકે છે એવા સંકેતો મળી રહ્યા છે ટ્રમ્પ સાહેબ, ઈરાન અને ઇઝરાયલ ત્રણેય પાસેથી. તો એના લીધે એનર્જી સેક્ટરમાં અત્યારે જોરદાર તેજી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલમાં 2.35% ઉછાળો છે, જ્યારે નેચરલ ગેસમાં 0.20% અત્યારે આપણને ઉછાળો જોવા મળી રહ્યો છે. એકંદરે આપણે જોઈએ ને તો આખી સ્થિતિ સૂચવે છે કે જીઓ પોલિટિકલ ટેન્શનને ખૂબ જ સમજી વિચારીને જોવું જોઈએ. ફાઇનાન્શિયલ ફંડામેન્ટલ્સ જે આપણે જોઈએ છે, પરિબળો, એ બધા જ હાસ્યમાં મુકાઈ ગયા છે. અત્યારે મેઇન ફેક્ટર ટ્રમ્પ છે, ઈરાનનું યુદ્ધ છે, તો એને બિલકુલ ધ્યાનમાં રાખીને જ આપણે ટ્રેડિંગ કરવું જોઈએ. આપણે અત્યારે જોઈએ તો ભારતીય રૂપિયાની વાત કરીએ તો એના યુદ્ધની શરૂઆત થઈ તો એના પછી ક્રૂડ ઓઇલના ભાવ ઉચકાયા ને એની સાથે જ ભારતીય રૂપિયા પર દબાણ ફરી જોવા મળ્યું. જે આપણે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ હતી ત્યારે પછી ભારતીય રૂપિયાને સપોર્ટ મળ્યો હતો, પરંતુ હવે પછી યુદ્ધની શરૂઆત થઈ, એના પછી ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થવા લાગ્યો, એના પછી ભારતીય રૂપિયા પર દબાણ થયું. એનું મેઇન ફેક્ટર એ પણ છે કે ભારતીય શેર બજારોમાંથી વિદેશી રોકાણકારો રૂપિયા કાઢી રહ્યા છે, પોતાના દેશમાં પાછા લઈ જઈ રહ્યા છે, તો એની સીધી રૂપિયા પર અસર થઈ છે. આ બધા વચ્ચે આરબીઆઈએ મોનિટરી પોલિસી લાવી ને એનાથી આર્બિટ્રેજ સ્પેક્યુલેટિવ ટ્રેડિંગ પર અંકુશ મૂકવાની વાતો કરી, તો એનાથી કંઈક અંશે રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે. તો અત્યારે 92.60 પર ભારતીય રૂપિયો જોવા મળી રહ્યો છે. બુધવારે વાત કરીએ તો 92.58 પર સેટલ થયો હતો. અત્યારે ફરી ભારતીય રૂપિયા પર દબાણ આવી શકે છે, કેમ કે આ જે યુદ્ધ વિરામ પર છે એ તકલાદી નીકળ્યું છે એવી શંકા જોવાઈ રહી છે, એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. એના લીધે ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધ્યા છે, તો એના લીધે આપણને ભારતીય રૂપિયા પર આજે પણ દબાણ જોવા મળે એવી શક્યતા છે. ઓવરઓલ માત્ર ભારતીય રૂપિયાની વાત નથી, પરંતુ એશિયન કરન્સીઓમાં પણ 0.1 થી 0.4% નરમાશ જોવા મળે છે. તો આજ વિશે ચર્ચા કરીશું. આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિકભાઈ પટેલ જોડાયા છે. ભાવિકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. Good morning. Thank you and having me for this show. ભાવિકભાઈ, આપણે સૌથી પહેલાં ભારતીય રૂપિયાની વાત કરીએ તો એના પર દબાણ યથાવત રહેશે?
યસ, ઇનફેક્ટ આરબીઆઈની જે વચ્ચે આપણે જોયું હતું કે જે પગલાં લીધા હતા એના લીધે રૂપિયામાં થોડીક સ્ટેડીનેસ ડેફિનેટલી આવી છે કે જ્યાં બેંક્સ જે 100 બિલિયનથી વધારે ઓપન પોઝિશન્સ જે છે એ નહીં રાખી શકે. એટલે આપણે જોયું હતું કે ડોલર જે લોકોને એક્સ્ટ્રા હતા એ સેલ કર્યા હતા, પછી નોન ફોરવર્ડિંગ કોન્ટ્રાક્ટ્સ જે હતા એ પણ રેસિડન્ટ અને નોન રેસિડન્ટ માટે બંધ કર્યા છે, જેના લીધે સ્પેક્યુલેશન ઘણું ખરું બંધ થઈ ગયું છે. એટલે હવે લાગી રહ્યું છે કે જે રૂપિયાની ચાલ રહેશે ફંડામેન્ટલ રહેશે. પહેલા આપણે જોઈ રહ્યા હતા કે થોડુંક સ્પેક્યુલેટિવ પણ હતું, કારણ કે ડિસ્પાઇટ આપણે જોતા હતા કે ડોલર ઇન્ડેક્સમાં પણ વીકનેસ આવતી હતી, જ્યાં આપણે રૂપિયામાં મજબૂતી આવી જોઈએ, બટ એના બદલે આપણે રૂપિયો પણ વીક જ થઈ રહ્યો હતો. તો હવે મને લાગે છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ ને ઇન્ફ્લેશન ને ફોરેન આઉટફ્લોઝ ઉપર જ હવે આપણું જે રૂપિયો જે છે એ ટ્રેડ કરશે. અને આજના દિવસમાં તો એક્સપેક્ટેડ છે કે થોડુંક વીક જ રહેશે, કારણ કે જે સીઝ ફાયર ફ્રેજાઇલ જે બ્રેક થઈ છે એ જોતા તો લાગે છે કે ફરીથી ક્રૂડના પ્રાઇસીસ વધશે, કારણ કે સ્ટેટ ઓફ હોર્મઝ પાછું બંધ કરી દીધું છે ઈરાને. એટલે અગેન પ્રેશર તો થોડું હવે બિલ્ડ થઈ જ રહ્યું છે. અને આપણે ઓવરઓલ પણ અત્યારના જોઈએ તો ક્રૂડ આપણને 130 થી 135ની બાસ્કેટ પડે છે બ્રેન્ટનું. ભલે બ્રેન્ટ અત્યારે 95 ચાલી રહ્યું છે, એટલે આગળ જતા પણ આ પણ રૂપિયા ઉપર પ્રેશર ડેફિનેટલી રાખી શકે છે, કારણ કે આપણું ઇમ્પોર્ટ બિલ એ વધે છે. એટલે હાલ હમણાં તો મને લાગે છે કે જે આપણે પહેલા જોઈ રહ્યા હતા 95 સુધી, મે બી 98નું, એ નહીં થાય. બટ શોર્ટ ટર્મમાં અત્યારના જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસ એલિવેટેડ રહેશે ત્યાં સુધી એક્સપેક્ટેડ છે કે રૂપિયો જે છે એ પણ હજી વીક જ રહેશે. ઓવરઓલ એક્સપેક્ટ કરી રહ્યું છે 93 થી 93.50 સુધી જઈ શકે છે, જો અગેન $100 ઉપર ક્રૂડ જાય છે તો. બિલકુલ. આપણે સોના ચાંદીની વાત કરીએ તો ગઈકાલે સારી એવી તેજી સાથે શરૂઆત થઈ હતી સોના ચાંદીમાં, કેમ કે યુદ્ધ વિરામની જાહેરાત થઈ હતી. હવે જ્યારે ફરી પાછું યુદ્ધ ભડકી શકે છે એવી સંભાવના દેખાઈ રહી છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો આજે ફરી પાછું ડાઉન છે, કેમ કે યુદ્ધની સંભાવના ફરી દેખાઈ રહી છે. તો આજે જ્યાં સુધી ઇસ્લામાબાદનો વાત થશે એ પહેલાં સુધી કેવી સ્થિતિ રહેશે? વેલ, સાથે સાથે એ પણ જોવાનું છે કે યુએસના ઇકોનોમિક ડેટા પણ આવવાના છે. ઇનફેક્ટ આજે પીસીઈના ડેટા છે અને કાલે આપણે જોઈએ તો મોંઘવારીના પણ ડેટા છે, જે અગેન ડાયરેક્ટલી ગોલ્ડ અને સિલ્વર પર અફેક્ટ કરશે. અત્યારના તો ગઈકાલે આપણે જોયું હતું કે જે સીઝ ફાયરની વાત થઈ હતી એના ઉપર તો ડેફિનેટલી ગોલ્ડ અને સિલ્વર મને પોઝિટિવ રિએક્શન જોવા મળ્યું હતું. ને આજના દિવસમાં યસ થોડુંક વીકનેસ જરૂરથી જોવા મળે છે, બટ મને લાગે છે કે જે લોંગ ટર્મ ટ્રેડર્સ છે એ લોકો માટે આ કોઈ પણ વીકનેસ જે છે એક ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટેની. બટ જે લોકોને અત્યારના ટ્રેડ કરવું હોય એ લોકોનું કહીશ કે 1 થી 2 દિવસ થોડુંક વેઇટ કરો, કારણ કે જ્યાં સુધી આપણને કન્ફર્મેશન નથી મળતો કે ડોલર ને બોન્ડ yield's સ્પીક આઉટ નથી થયા કે સીઝ ફાયર જે છે હવે સસ્ટેન થશે, ત્યાં સુધી આપણને આવી વોલેટિલિટી સોના ચાંદી બેઉમાં જોવા મળશે. અને એના લીધે ટ્રેડિંગ કરવું થોડું ડિફિકલ્ટ પડે છે, કારણ કે મુવમેન્ટ એટલી બધી હોય છે કે તમારો સ્ટોપ લોસ આરામથી ટ્રિગર થઈ જાય. પ્લસ અત્યારના રોજ કોઈને કોઈ તો આપણને જોઈએ છે કે કંઈક ટ્વીટ આવે છે યુએસ તરફથી ગમે ત્યાંથી, એટલે એના લીધે પણ રાઇટના ઓવરનાઇટ કેરી પોઝિશન્સ કરવી એ પણ થોડુંક ડિફિકલ્ટ પડે છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અત્યારના લોંગ ટર્મ બેઝિસ માટે યસ પોર્ટફોલિયો રીશફલ કરી શકાય છે, એડ કરી શકાય છે ગોલ્ડ અને સિલ્વરમાં. બટ જો કોઈને ટ્રેડ લેવું હોય તો હમણાં આઈ થિંક થોડુંક વેઇટ કરવું જોઈએ. આ શુક્રવારની બેઠક થાય છે એના ઉપર આપણને વધારે થોડોક આઈડિયા થશે કે આગળ જતા પીસ થવાની છે કે અગેન પાછું યુદ્ધ ચાલુ થવાનું છે. બટ ઇન્ટ્રાડે તો ડેફિનેટલી મને લાગે છે કે જે પણ કરેક્શન આવે છે એ બહુ મોટું કરેક્શન નહીં આવે. અગેન આજ સાંજના પીસીના ડેટા છે એ બહુ જ મહત્વના છે. બટ કોઈને જો પોઝિશન પણ લેવી હોય તો જસ્ટ ઇન્ટ્રાડે હું કહીશ કે એકવાર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. બટ અગેન પોઝિશનલી કેરી ફોરવર્ડ ના કરવું જોઈએ, કારણ કે બહુ બધા ડેટા આવવાના છે અત્યારના પણ શું થવાની છે વોર સિચ્યુએશન એ આપણને ખબર નથી. એટલે બેટર છે કે ઓવરનાઇટ પોઝિશન્સ કેરી ના કરે તો ઇન્ટ્રાડે જ કરે. અને જે લોકોને લોંગ ટર્મ કરવું હોય ડેફિનેટલી અહીંયાથી હજી પણ 5-7 હજાર રૂપિયાનું કરેક્શન આવે છે જો ગોલ્ડમાં, તો એ લોંગ ટર્મ માટે બહુ સારી લેવલ છે બાઇંગ માટે. બિલકુલ. ઓવરઓલ વોલેટિલિટી ગોલ્ડની સરખામણીમાં ચાંદીમાં વધારે રહેશે? આઈ થિંક ચાંદીમાં વધારે રહેશે સોનાની કમ્પેરિઝનમાં, કારણ કે ચાંદી આપણે જોઈએ છે કે વોલ્યુમ પણ આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ઓછું હોય છે, એટલે થોડુંક ઇઝીલી મેન્યુપ્યુલેટ થાય છે. અને પ્લસ હાઈ બીટા વધારે છે સોનાની કમ્પેરિઝનમાં. એટલે મને લાગે છે કે ચાંદીમાં આપણને વધારે મુવમેન્ટ જોવા મળશે. પ્લસ ચાંદી આપણે જોઈએ કે એટલું
ઇન્વેસ્ટમેન્ટ મેટલ નથી પણ ઇન્ડસ્ટ્રીયલ મેટલ પણ છે. એટલે આગળ જતાં પણ જો આ શિપિંગ કોસ્ટ વધવાની છે કે વોર સંકેત રહેવાના છે, તો ચાંદી જે છે એ ગોલ્ડની કમ્પેરિઝનમાં ઓછું પરફોર્મ કરી શકશે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી આઈ થિંક ચાંદી કરતાં જ્યાં સુધી વોર છે ત્યાં સુધી સોનું વધારે સારું દેખાઈ રહ્યું છે. ચાંદી મને લાગે છે કે થોડુંક અંડર પરફોર્મ કરી શકે છે. તો ચાંદીમાં હું કહીશ કે થોડુંક જો કોઈને પણ પોઝિશનલી બાય કરવું હોય તો અહીંયાથી નહીં, બટ ઓવરઓલ 2,25,000 થી 2,20,000 સુધીમાં જો આવે છે તો બાય કરી શકાય છે. બાકી ઇન્ટ્રાડે હજી થોડોક પોઝિશન માટે વેઇટ કરો. બિલકુલ. ગઈકાલે આરબીઆઈની જે મોનિટરી પોલિસી આવી, આપણે જે રેટ કટ નથી થયા, સ્થિર થયા, તો ઓવરઓલ એ પોલિસીની આપણે ત્યાં રૂપિયા પર અને ગોલ્ડ સિલ્વર પર કેવી અસર હતી? વેલ, ગોલ્ડ સિલ્વર પર તો બહુ મોટી અસર નહીં થાય. રૂપિયા ઉપર આપણે જો ઓલરેડી જોઈ લીધું કે માર્કેટને ઓલરેડી એક્સપેક્ટેડ તો હતું જ કે કોઈ સ્ટેટસ ક્વો જ આવવાનું છે. અને જે આવ્યું એની પહેલાં સીઝ ફાયરની ટોક હતી, એના લીધે કોશિયસ ટોન ડેફિનેટલી થોડુંક ઓછું થયું છે. અને આરબીઆઈ પણ કીધું છે કે એ લોકો મોનિટર કરી રહ્યા છે અત્યારના, અને ખાસ કરીને લિક્વિડિટીનો કોઈ ઇસ્યુ નથી. એટલે ઓવરઓલ મને લાગે છે કે રૂપિયો જે છે હજી પણ સ્લાઇટ વીક થઈ શકે છે. જો $90 નીચે ક્રૂડ આવે છે તો મને લાગે છે કે રૂપિયામાં આપણને મજબૂતી જોવા મળી શકે છે. બટ હાલ અત્યારના તો નથી લાગતો, કારણ કે ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણે જોઈ રહ્યા છે કે પાછું બંધ થઈ ગયું છે. અને જો કદાચ ઓપન થશે એવું કીધું હતું તો પણ એમાં ફીસ એડિશનલ ફીસ આવવાની છે, જે અગેન પ્રાઇસીસ વધારવાની છે. એટલે મને લાગે છે કે ટૂંક સમયમાં તો રૂપિયામાં અત્યારના કોઈ આપણને તેજી જોવા નહીં મળે, અનલેસ એન્ડ અનટિલ જે આ સીઝ ફાયર જે છે એ લાંબુ ગાળું ચાલે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થાય, પ્લસ કોઈ શિપિંગ ચાર્જીસ ના લાગે, તો આપણે રૂપિયામાં તેજી જોવા મળી શકે છે. અદરવાઇઝ એક્સપેક્ટ કરી શકો છો કે હજી પણ થોડુંક જે વીકનેસ છે એ કન્ટિન્યુ રહેશે. ગોલ્ડ અને સિલ્વર બાદ ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને બેઝ મેટલ્સ વિશે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો અત્યારે 2.43% એમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્વાભાવિક રીતે યુદ્ધ વિરામ પર જે સંકટના વાદળો ઘેરાયા છે, યુદ્ધ વિરામ આ કેટલું તકલાદી છે અને એના લીધે ફરી ક્યારે યુદ્ધ ભડકી શકે છે એવી સંભાવના અત્યારે જોવામાં આવી રહી છે. ભાઈ, આ જે સંભાવના છે કે ફરી યુદ્ધ ભડકી શકે છે, તો એના લીધે જ અત્યારે ક્રૂડની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. હા, કારણ કે આપણે ગઈકાલે જોયું હતું કે જે સીઝ ફાયર થયું હતું એમાં થોડુંક કોન્ફ્લિક્ટ હતું, કારણ કે ઈરાને એવું કીધું હતું કે જ્યાં સુધી ઇઝરાયલ લેબનન ઉપર બોમ્બાર્ડમેન્ટ કરે છે ત્યાં સુધી સીઝ ફાયર ગણતા નથી. જ્યારે યુએસએ કીધું કે આ જે સીઝ ફાયર છે એ યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જ છે, કે ઇઝરાયલને યુએસ જે છે એ ઈરાન ઉપર કોઈ હુમલો નહીં કરે. બટ એવું એ લોકોએ નથી કીધું કે ઇઝરાયલ લેબનન પર હુમલો નહીં કરે. એટલે ગઈકાલે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ હતી એ અગેન આજે આપણે જોયું છે કે ઈરાને ફરીથી બંધ કરી દીધું છે. એટલે અગેન હવે દેખાઈ રહ્યું છે કે આ જે સીઝ ફાયર છે લાંબુ ટકશે કે નહીં, કારણ કે ઇઝરાયલ જે છે એને ચોખ્ખું કહી દીધું છે કે આ સીઝ ફાયરમાં એ લોકો લેબનનમાં તો માનવાના જ નથી, અને એ લોકોએ એટેક પણ કર્યો છે. એટલે મને લાગે છે કે આગળ જતાં આઈ થિંક હજી પણ માર્કેટને એટલી બધી આશા નથી કે સીઝ ફાયર જે છે એ સસ્ટેન થઈ શકે છે. સેકન્ડ એ છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થયું છે એમાં ઈરાન જે છે માંગે છે કે હર શિપ જે પાસ થાય નિયરલી $2 મિલિયન એ લોકોને ફીઝ આપે, જે એ શેર કરશે ઓમાન જોડે. યુએસ અત્યારના નથી માની રહ્યું કે એ આવશે. પછી યુએસ એવું કહી રહ્યું છે કે એ લોકો પણ શિપિંગનો બેર કરશે કોસ્ટ. એટલે જે 2 મિલિયન પર શિપ આવશે એ લોકો બે અડધા અડધા શેર કરશે, યુએસ ને ઈરાન. હવે શું ખબર છે એ આપણને અત્યારના ખબર નથી પડી રહી. ત્રીજું આપણે જોઈ રહ્યા છે કે આ જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થશે ને શિપિંગ ચાર્જીસ એ લોકો લેશે, તો એના લીધે પણ અગેન ક્રૂડના પ્રાઇસ તો ઉપર જ રહેવાના છે. એટલે અત્યારના તો મને નથી લાગી રહ્યું કે ક્રૂડમાં આપણને કોઈ મોટું કરેક્શન જોવા મળે. આઈ થિંક કાલે જે બેઠક થવાની છે એના ઉપર આપણને ખબર પડશે કે લોકો પ્રપોઝલ માને છે કે નહીં. બટ આજના દિવસમાં ગઈકાલનું આટલું મોટું કરેક્શન પછી ડેફિનેટલી શોર્ટ્સ જે છે નીકળી ગયું છે, અને આજના દિવસમાં લાગે છે કે થોડુંક હજી પણ તેજી જોવા મળી શકે છે. માર્કેટ બહુ જ અનસર્ટન છે, આપણને ખબર નથી. બટ એક વસ્તુ નક્કી છે કે હજી પણ જે પીસ ને સીઝ ફાયર છે
એ લાગી નથી રહ્યું સસ્ટેન થાય. આઈ થિંક કશેક ને કશેક લાગે છે કે નેક્સ્ટ વીક ફરીથી કોન્ફ્લિક્ટ જે છે એ વધી શકે છે. યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી કે તરત જ આપણે 16% એક સાથે કડાકો જોયો ક્રૂડ ઓઇલમાં. હવે જ્યારે ઇસ્લામાબાદમાં બેઠક થશે, ધારો કે યુદ્ધ વિરામ જે લંબાવવાની વાત થાય કે શાંતિ પ્રક્રિયાને આગળ વધે તો એ દિશામાં સંકેતો મળે, અને બીજી તરફ યુદ્ધ વિરામ તૂટી જાય એટલે કે ફરી યુદ્ધ ભડકી શકે એવા સંકેતો મળે, તો એવા બંને સંકેતોમાં 15 થી 20%ની વધઘટ જોવા મળે એવી સંભાવના ખરી ફરી? વેલ 15%ની તો વધઘટ કદાચ નહીં, પણ જો મને લાગે છે કે ફરીથી યુદ્ધ સ્ટાર્ટ થાય તો આપણે એટલીસ્ટ 5 થી 8% કે મેક્સિમમ 10%નું તો યસ એક્સપેક્ટ કરી શકો છો કે ફરીથી તેજી થશે. કારણ કે અગેન સ્ટ્રેટ ઓફ હોર્મોઝથી જે ઓઇલ આવી રહ્યું છે એ પાછું બંધ થઈ શકે છે. અને ઓવરઓલ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે ઓઇલ જે છે એની ખાસી ડિમાન્ડ છે અને સપ્લાય એકદમ જ બંધ થઈ ગયું છે. બટ જો આ યુદ્ધ વિરામ જે છે એક્સટેન્ડ થાય તો મને લાગે છે કે અહીંયાથી બીજું 2 થી 3% ઓઇલ જે છે ઘટી શકે છે. વધારે ઘટવાના ચાન્સ એટલે નથી, કારણ કે જો પીસ થાય તો પણ જે બધું ઓઇલ જે છે એ અગેન ફ્લો થતા 3 થી 4 મહિના થશે. કારણ કે જે બધું ડિસ્ટ્રક્શન થઈ છે મિડલ ઇસ્ટના પોર્ટને, રિફાઇનરીઝને, એ બધું ચાલુ થતા અને વર્લ્ડને ફરીથી ઓઇલ થતા વાર લાગશે. એટલે એક આપણે જે પી સ્ટોક ઉપરનું જે કરેક્શન હતું એ જોઈ ચૂક્યા છે. હવે ધીમે ધીમે મને લાગે છે કે જો પી સ્ટોક એક્સટેન્ડ થશે તો મે બી $3 થી $4 કે $5 મેક્સિમમ આપણને નીચે જોવા મળશે. પછી ધીમે ધીમે અગેન ક્રૂડના પ્રાઇસીસ વધશે જ્યાં સુધી પ્રી વોર પ્રોડક્શનના લેવલ આવતા નથી, અને એ થતા 3 થી 4 મહિના થશે. અને અગેન એમાં પણ વચ્ચે જો સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં હર શિપ ઉપર $2 મિલિયન જે છે એ લોકો ટ્રાન્ઝિટ ફી ચાર્જ કરશે તો પણ ક્રૂડના પ્રાઇસ વધારે જ રહેવાના છે. કારણ કે અલ્ટિમેટલી જે સેલર્સ જે છે એ લોકો એ ફીઝને ગણીને જ ક્રૂડ કોટ કરવાના છે. એટલે ભલે ક્રૂડના સપ્લાય વધશે, બટ જો ફીઝ રહેશે તો પણ પ્રાઇસીસમાં આપણને બહુ મોટું ગિરાટ નહીં ગયું. એટલે એક્સપેક્ટ કરો કે જો યુદ્ધ વિરામ બંધ તૂટે છે તો પાછું 10% ઉપર તેજી જોવા મળશે, અને જો યુદ્ધ વિરામ એક્સટેન્ડ થાય છે તો 3 થી 4%નું જ વધારે કરેક્શન જોવા મળશે. બિલકુલ. ઓવરઓલ આ જે ક્રૂડના પ્રાઇસમાં જે ઉછાળો જોવા મળ્યો છે તો એનાથી ભારતીય અર્થતંત્ર પર તો બોજો છે જ, તો એની કેટલીક તમે સંભાવના જોઈ રહ્યા છો જીડીપીમાં, નંબર્સમાં? વેલ જીડીપીમાં આપણે ઓવરઓલ આપણે જોઈએ તો ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ વધારે થશે ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરતા. કારણ કે તમે જુઓ કે જ્યારે પણ ક્રૂડના પ્રાઇસીસ વધે છે તો ઓવરઓલ બધાના પ્રાઇસ વધે છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન તમારો કોસ્ટ વધે છે. સેકન્ડ એ છે કે જે એક્સપોર્ટર છે એ લોકો પણ કશેક એક્સપોર્ટ કરતા હોય છે તો ફ્રેટ ચાર્જીસ વધતા હોય છે, એટલે એ લોકોને પણ મોંઘું થાય છે. સેકન્ડ, જે ઇમ્પોર્ટ કરતી હોય છે બીજી કન્ટ્રીઝ એ લોકોને પણ મોંઘું પડે છે લાવવા માટે. એટલે ઇનડાયરેક્ટલી આપણે જોઈએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર ઇફેક્ટ થશે. સેકન્ડ, આપણે જોઈએ તો ગવર્મેન્ટ જે છે એ લોકોની ફિસ્કલ ડેફિસિટ પણ વધશે, કારણ કે અત્યારના ભાવ એ લોકોએ વધાર્યા નથી, બટ આપણે જે ક્રૂડ લઈ રહ્યા છે એ મોંઘા ભાવે વધી રહ્યા છે. એટલે એ બધાનો બોજો ઓઇલ માર્કેટિંગ કંપનીઝને પડી રહ્યો છે, જે ગવર્મેન્ટ સબસિડી કરી અને ગવર્મેન્ટ આપશે. એટલે આગળ જતા ગવર્મેન્ટને પણ ફિસ્કલ ડેફિસિટ વધવાનું છે. જીડીપી આપણે જોઈએ ને તો વર્લ્ડ કાઉન્સિલે કહ્યું છે કે જ્યારે જ્યારે પણ એ $10 ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધે છે ત્યારે 0.1% જીડીપી ગ્રોથ જે હોય છે વર્લ્ડનો એ ઓછો થાય છે. એટલે એક્સપેક્ટ કરી રહ્યા છે કે આપણે અત્યારના $30 થી $40 ઉપર છે, એટલે એટલીસ્ટ આપણે 0.4% જીડીપી ગ્રોથ છે એ મિનિમમ ઓછો થશે. બિલકુલ. હવે નેચરલ ગેસની વાત કરીએ તો અત્યારે 0.43%નો ઉછાળો છે. આ ઉછાળો એ બિલકુલ યુદ્ધને જ આભારી છે, કેમ કે અમેરિકામાં તો હોટેસ્ટ મંથ રહ્યો છે માર્ચ મહિનો, અને એપ્રિલમાં પણ અત્યારે સામાન્ય કરતાં વધારે તાપમાન છે, એટલે હીટિંગની ડિમાન્ડ ત્યાં સામાન્ય કરતાં ઓછી. તો આવા સંજોગોમાં તમે કઈ રેન્જ જોઈ રહ્યા છે? આ જે લીલું નિશાન છે નેચરલ ગેસમાં યથાવત રહેશે? યસ, આઈ થિંક 250 થી 290ની રેન્જ જે છે મને લાગે છે કે એમાં ટ્રેડ કરશે. કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો નેચરલ ગેસ, યુએસનું નેચરલ ગેસ 17 મહિનાના લો ઉપર છે, જ્યારે ફ્યુચર્સ યુરોપનું જોઈએ તો એમાં ગઈકાલે આપણે 20%નું કરેક્શન જોવા મળ્યું હતું. બટ હજી પણ એશિયા અને યુરોપનું જોઈએ તો પ્રી માર્કેટ કરતા, પ્રી વોર કરતા 40% ઉપર છે. અને આપણું જે નેચરલ ગેસ જે છે એ યુએસનું નેચરલ ગેસ છે. યુએસનું નેચરલ ગેસ અત્યારના તળિયે જ છે,
કારણ કે એ લોકોને તો ડિમાન્ડ એટલી છે નહીં. જેમ તમે કીધું કે આ વખતે હીટિંગ ડિમાન્ડ છે બહુ ઓછી જ રહી છે, ગરમીનો જ માહોલ રહ્યો છે, અને આગળ જતાં પણ એપ્રિલનો મહિનોનું વેધર ફોરકાસ્ટ જોઈએ તો એ પણ ગરમી દેખાઈ રહ્યો છે. પ્લસ એ લોકોનું ઇન્વેન્ટરી જોઈએ તો 5 વર્ષના એવરેજ કરતાં એવરેજ જોઈએ તો 5% વધારે છે. એટલે ઇન્વેન્ટરી સારી એવી છે, ડિમાન્ડ ઓછી છે, એટલે નેચરલ ગેસ ત્યાં યુએસમાં તો વધવાનું જ નથી. એટલે આપણે ત્યાં એમસીએક્સમાં પણ હું નથી માની રહ્યો કે વધારે વધી શકે. આઈ થિંક 250 નીચે એક સારો બેઝ બની ચૂક્યો છે. મે બી 250ની નીચે પણ જઈ શકે, બટ ઉપર 270 થી 280 મેક્સિમમ મને લાગી રહ્યો છે. એનાથી ઉપર સસ્ટેન થાય એવો દેખાઈ નથી રહ્યો. બિલકુલ. હવે બેઝ મેટલ્સની વાત કરીએ તો કોપર અને એલ્યુમિનિયમમાં અત્યારે ઘટાડો છે, પરંતુ ઇન્ટરેસ્ટિંગલી ઝીંકમાં મામૂલી વધારો છે, 0.06% તો એમાં કેવું આઉટલુક લાગે છે? ઓવરઓલ અત્યારના જોઈએ તો આઈ થિંક કોપર મને હજી પણ સારું દેખાઈ રહ્યું છે, કારણ કે કોપરમાં ડિસ્પાઇટ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે આ વોર ચાલી રહ્યું છે એટલે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઓછી રહેવાની છે, પ્લસ શિપિંગ ચાર્જીસને થયું છે. બટ એ બધું જોઈને પણ આપણે પ્રાઇસીસ જોઈએ કોપરમાં, તો કોપરના પ્રાઇસીસ એટલા તૂટ્યા નથી. ઇનફેક્ટ ઇન્વેન્ટરી પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ, કોમેક્સમાં જોઈએ, શેંઘાઈમાં જોઈએ અને એલએમઈમાં જોઈએ તો પણ વધી છે. બટ તે છતાં પણ પ્રાઇસીસ તૂટ્યા નથી, કારણ કે 2025 અને 26માં જે સપ્લાય આવવાનું છે એ તો એક્સપેક્ટેડ હતું ઓછું જ આવવાનું છે. અને અત્યારના જો વોર ના થાત તો ₹1400 થી ₹1500 મને લાગે છે કે કોપરના પ્રાઇસીસ છે. બટ આખું વોરના લીધે આપણે અત્યારના પ્રાઇસીસ ઓછી જોઈ રહ્યા છે, કારણ કે ડિમાન્ડ ઉપર અસર થઈ છે. ઇનફેક્ટ 2026 મિડ સુધી જે સપ્લાય ક્રંચ છે એ તો રહેવાનો જ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે એલ્યુમિનિયમ અને કોપર બેવમાં હજી પણ પ્રાઇસીસમાં આપણને બહુ મોટો ઘટાડો નહીં જોવા મળે. ઇનફેક્ટ એલ્યુમિનિયમ એક્સપેક્ટ કરી રહ્યો છો 1 થી 2 દિવસમાં ₹1200 સુધી આવી શકે છે, અને સોરી કોપર, અને એલ્યુમિનિયમ 358 થી 360 સુધી જોવા મળી શકે છે, કારણ કે હજી પણ સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ છે. એટલે મિડલ ઇસ્ટથી જે એલ્યુમિનિયમ આવતું હતું એ હજી પણ બંધ થઈ ગયું છે. એટલે ઓવરઓલ આઈ થિંક કોપર અને એલ્યુમિનિયમ એ બે મને લાગે છે કે બેઝ મેટલ્સમાં હજી પણ તેજી આપણને કન્ટિન્યુ જોવા મળી શકે છે. બિલકુલ. ભાવિકભાઈ, આપે ખૂબ મહત્વના ઇનપુટ્સ આપ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. હવે જે પણ આજે મેં રેકમેન્ડેશન આપી છે ક્લાયન્ટ જોડે શેર કરી છે, અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ કોમોડિટી ડેરિવેટિવ પોઝિશન નથી. જી, વધુ એક વખત આપનો આભાર. હવે ભાવ પર એક નજર કરીએ તો ગોલ્ડમાં 0.31% ઘટાડો છે, સિલ્વરમાં 1.30% ઘટાડો છે, ક્રૂડ ઓઇલમાં 2.51% ઉછાળો છે, નેચરલ ગેસમાં 0.39% ઉછાળો છે, કોપર એલ્યુમિનિયમમાં ઘટાડો છે, જ્યારે ઝીંકમાં મામૂલી વધારો આપણને જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીસની. હવે એગ્રી કોમોડિટીસની પણ ચર્ચા કરવી જરૂર છે, કેમ કે આપણે ફૂડ બાસ્કેટ બહુ જ મહત્વનું છે. તો એના વિશે આપની સાથે વાત કરવા માટે જોડાશે હાર્દિક ત્રિવેદી અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.